ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી અને મારી યુટ્યુબ ચેનલ તુલસી સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 12 જિયોગ્રાફીની અંદર આપણે 5મું ચેપ્ટર કે જે પરિવહન છે, તો પરિવહનના માધ્યમો કયા કહે છે કે જમીન માર્ગ, પછી જળમાર્ગ, હવાઈ માર્ગ, પછી પાઇપલાઇન છે, રોપવે છે, આ વગેરે છે. એમાંથી આપણે પહેલું એટલે કે સડક માર્ગ જે છે, જમીન માર્ગ, તેની અંદર સડક માર્ગ આપણે જોઈતા હતા. એના પછી રેલવે માર્ગ છે, એ આપણે ટોપિકમાં અત્યારે સિલેબસમાં છે નહીં. તો એમાં પહેલું જે સડક માર્ગ છે, એમાં વિશ્વના જે સડક માર્ગો છે મુખ્ય ઉત્તર અમેરિકા સૌથી મહાન છે, તો એના સડક માર્ગો મુખ્ય છે. એના પછી ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકા છે, તો એની વચ્ચેનો જે પાન અમેરિકન ધોરીમાર્ગ છે તે. તો આ વગેરે વિસ્તૃત માહિતી આપણે મેળવી હતી. આજે આપણે ભારતના સડક માર્ગો જે છે એ સડક માર્ગો વિશે માહિતી મેળવીએ. તો ભારતના સડક માર્ગો શરૂ કરીએ તો બીજા નંબરે, જો વિશ્વની અંદર અમેરિકા પછી કોઈ બીજા નંબરે સડક માર્ગની અંદર જો વિખ્યાતું હોય તો એ ભારત છે. કારણ કે એની જે સડક માર્ગની લંબાઈ છે 33.24 લાખ કિમી લાંબી સડક માર્ગ ધરાવે છે. એટલા માટે થઈ અને એ ખૂબ જ પ્રખ્યાત છે. અને આજકાલથી પ્રખ્યાત નથી, આદિકાળથી, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયમાં પણ જે માર્ગો હતા એ માટે થઈને માર્ગ નિર્માણ માટે થઈને એવો વિખ્યાત થઈ ગયા હતા. તો આ રીતે યુએસ પછી બીજા નંબરે ભારતની સડક પ્રણાલી આવે છે. તો સડક માર્ગ છે એ ભારતીય સડકોને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે ભારતના જે મુખ્ય ધોરીમાર્ગો છે તે, જે નેશનલ હાઈવે કહેવાય છે તે. પછી બીજા નંબરનું છે રાજ્ય ધોરીમાર્ગ, કે જે નેશનલ હાઈવેથી નીચે હોય એટલે કે એનાથી મુખ્ય શહેરો તરફ રાજ્ય છે તો એના પાટનગર અને એના જે મુખ્ય શહેરો છે તેને જોડતો માર્ગ હોય. પછી જિલ્લા માર્ગ એટલે કે જિલ્લાથી જિલ્લા અને જિલ્લાથી તાલુકાને જોડતો માર્ગ છે. પછી ગ્રામીણ સડક માર્ગ અને છેલ્લો છે સરહદી માર્ગ, જે બોર્ડર માટે આપણને ઉપયોગી બને. સરહદ ઉપર આપણને જે ફાઇટર વિમાન છે એને ઉપયોગી થાય એવા માર્ગો છે તે. તો આ 5 માર્ગ વિશે આપણે માહિતી મેળવીએ. તો શરૂ કરીએ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશની આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતામાં જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ આર્થિક લેવલે, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડતો માર્ગ એટલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. કારણ કે એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો માર્ગ છે એટલા માટે થઈ. અને આર્થિક લેવલે તો આપણને ઉપયોગી છે જ, એની સાથે સંસ્કૃતિનો આપલે થાય છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આપણને બોર્ડર ઉપર જ્યારે જરૂરિયાત હોય ત્યારે આ નેશનલ હાઈવે ખાલી કરી દે અને એ યુદ્ધ સમયે ત્યારે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતા જોડે છે. આ સડકોની કુલ લંબાઈ લગભગ 70,937 કિમી લંબાઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ કેટલી છે કે 70,937 છે. વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા કેટલી છે? 223. ટોટલ ધોરીમાર્ગો કેટલા છે? 223. એમાંથી મુખ્ય આપણે 7 ધોરીમાર્ગ છે તે સમજવાના. જેમાંથી મહત્ત્વના ધોરીમાર્ગ જોઈએ તો અહીંયા જે આપણને આપેલી છે આકૃતિ, તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 6થા નંબરનો ધોરીમાર્ગ અહીંયા દર્શાવેલો છે નહીં, પણ 7મા નંબરનો જે ધોરીમાર્ગ છે તે દર્શાવેલો છે. અને 8મા નંબરનો એટલા માટે કે એ ગુજરાતમાં આવીને એનો અંત થાય છે એટલા માટે. તો જે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં અહીંયા જોડાયેલા છે. તો આપણે આ જે આકૃતિ આપેલી છે એમાં જે પેલી જે સ્વર્ણિમ ચતુર્ભુજ જે છે એ જ માત્ર આકૃતિમાંથી સમજીએ કે સ્વર્ણિમ ચતુર્ભુજ જે અહીંયા દિલ્હીથી આગ્રાથી જે માર્ગ એટલે કે કલકત્તા જાય છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મતલબમાં કે સુવર્ણ ચતુર્ભુજ જે માર્ગ છે તે દિલ્હીથી કલકત્તા, કલકત્તાથી ચેન્નઈ, ચેન્નઈથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી, આ 4 મહાનગરો જે છે એને જોડતો માર્ગ છે. તો પહેલો દિલ્હીથી આગ્રા અને આગ્રાથી કોલકાતા. બીજો છે કે આગ્રાથી
મુંબઈ, મુંબઈથી ચેન્નઈ અને ચેન્નઈથી કોલકાતા. તો આ 4 મહાનગરો છે એને જોડતો માર્ગ. એમાં કોઈ પણ રેલવે ક્રોસિંગનો સમાવેશ થતો નથી. ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે. તો આ વગેરે રીતે સુવિધાજનક જે છે એ માર્ગ, એટલે કે સુવર્ણ ચતુર્ભુજમાં જે અટલ બિહારી વાજપેયી એનું ખાતમુહૂર્ત કરેલું 1997ના અરસામાં જ્યારે વડાપ્રધાન બન્યા હતા એ સમયે. તો એનું કામકાજ હજી શરૂ છે, પણ એ સ્વર્ણિમ ચતુર્ભુજ જે માર્ગ છે એ ખૂબ ભારતનો સૌથી મોટો માર્ગ બનશે. એ ઉપરાંત આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 દિલ્હીથી અમૃતસર વાયા અંબાલા અને જલંધર, જે પંજાબની અંદર આવેલું છે અમૃતસર તે. તો અહીંયા દિલ્હી જે છે, હવે પોઇન્ટરનો ઉપયોગ કરીશું કે અહીંયા દિલ્હી જે છે દિલ્હીથી અહીંયા આપણે અમૃતસર બાજુ જવાનું છે. મતલબમાં પહેલો જે નેશનલ હાઈવે છે તે અહીંયા 1 લખેલું છે. તો એ વચમાં કઈ આવે છે કે ચંદીગઢ આવે છે, જલંધર આવે છે, મલોટ આવે છે, પરંતુ આપણે એક જ લખવાનું છે જલંધર. 2 નામ યાદ રાખવાના. કોઈ પણ નેશનલ હાઈવે પૂછે, જ્યારે આપણે નકશો પૂછાય છે આમાંથી 1 માર્કનો નકશો હોય છે ફરજિયાત. તો એ નકશાની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 એમ પૂછ્યું હોય તો દિલ્હીથી અમૃતસરના વાયા અંબાલા અને જલંધર 2 સ્ટોપ દર્શાવવાના હોય છે. રેલમાર્ગ છે નહીં, તો મહત્ત્વના રેલમાર્ગ જ પૂછાય છે, પણ રેલમાર્ગ આ વર્ષે છે નહીં. તો આપણે કયું યાદ રાખવાનું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જ યાદ રાખવાના રહેશે, અને એને વાયા 2 જંક્શન દર્શાવવાના રહેશે. એમાં પહેલું છે કે દિલ્હીથી અમૃતસર, તો અંબાલા અને જલંધર. જલંધર છે પંજાબમાં આવેલું છે, અમૃતસરની બાજુમાં જ. પછી બીજું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા. તો દિલ્હીથી કલકત્તા જાય છે ત્યારે વચમાં આગ્રા તો આવશે ને આવશે જ. પછી બીજું છે અલ્હાબાદ. અહીંયા જે બીજા નંબરનો નેશનલ હાઈવે છે, આ બીજા નંબરનો દર્શાવે છે કે અહીંયા દિલ્હીથી આગ્રા આવશે અને આગ્રાથી પછી કલકત્તા જશે. તો વચમાં અલ્હાબાદ આવશે, આગ્રા આવે છે. તો આ 2 જંક્શન આપણે યાદ રાખવાના. અને એના પછી વારાણસી કે આપણે યાદ રાખવું હોય તો રહી શકે છે કે મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, વારાણસી વગેરે. પણ આપણે મુખ્ય 2 યાદ રાખવાના, આગ્રા અને બીજું કયું કે અલ્હાબાદ, ને સીધું કલકત્તા પૂગી જવાશે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2. એના પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 આગ્રાથી મુંબઈ. દિલ્હીથી આગ્રા તો પહોંચી જવાય છે. દરેક એ ધોરીમાર્ગ છે એ દિલ્હીથી આગ્રા સુધીના નહીં, મતલબમાં કે દિલ્હી સુધી શેક નહીં હોય. એને આગ્રાથી પછી મતલબમાં દિલ્હીથી કલકત્તાનો જે માર્ગ છે તે આગ્રા જઈને પસાર થાય છે. તો હવે પછીના જે દક્ષિણ તરફ આવતા માર્ગો છે એ આગ્રાથી શરૂ થશે. તો આગ્રાથી મુંબઈ સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 કે વાયા ગ્વાલિયર અને નાસિક. નાસિક છે મુંબઈની અંદર છે, અને ગ્વાલિયર છે એ આપણે એને મધ્યપ્રદેશમાં એમપીની અંદર આવેલું છે. તે મતલબમાં ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, એમપીની ઉપર. તો અહીંયા ગ્વાલિયર જોવા મળશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 ઉપર. અહીંયા ગ્વાલિયર અને 3 અહીંયા આપણે નાસિક પુણે થઈ અને સીધું મુંબઈ દર્શાવે છે. તો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3. એના પછી 4 તો થાણેથી ચેન્નઈ, જે મુંબઈથી ગણવામાં આવે છે. થાણે છે એ મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર આવેલું છે. તો થાણેથી ચેન્નઈ છે તો પુણે, બેલગામ વચમાં જે આવતા સ્થળો છે એમાં પુણે અને બીજું છે બેલગામ, જે તમિલનાડુની અંદર છે તે. એના પછી ચેન્નઈ આવશે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 પહેલો છે દિલ્હીથી અમૃતસર, એટલે કે ઉત્તર ભારતની અંદર આવેલું છે. પછી બીજું છે કે દિલ્હીથી કલકત્તા, ત્રીજો આગ્રાથી મુંબઈ, અને ચોથો છે થાણેથી ચેન્નઈ. હવે 5મો છે એ કલકત્તાથી ચેન્નઈ છે. જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગો છે એ પ્રમાણે અહીંયા દોરાય છે એટલા માટે. હવે કલકત્તાથી ચેન્નઈ જ્યારે આવે છે ત્યારે વચમાં 2 જંક્શન, મતલબમાં મોટા સિટી આવે છે. એક વિશાખાપટ્ટનમ અને બીજું આપણે જે એક આંતરરાષ્ટ્રીય ખેલાડી એક છે, ક્રિકેટર ખેલાડી જે છે ભુવનેશ્વર, એના નામ ઉપરથી ભુવનેશ્વરમ જે છે એ સ્થળ 2 યાદ રાખવાના છે. પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ધુલેથી કલકત્તા, એટલે કે મુંબઈથી આપણે સીધા
કોઈ કલકત્તા પહોંચાડે એટલે કે વચ્ચેથી મધ્યપ્રદેશમાંથી પસાર થતો, તો નાગપુર અને રાયપુર આ 2 સ્થળો આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 જે ધુળેથી આપણને કલકત્તા પહોંચાડતો, અહીંયા 6 આપેલો છે આપણને. તો આ જે વચમાંથી પહોંચાડે છે સીધા શોર્ટકટ. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 આપણને પૂછાય છે કે ધુળેથી કલકત્તા સુધીનો માર્ગ અને વચમાં 2 જંકશન, તો કયા નાગપુર અને રાયપુર બંને. એના ઉપરાંત સંબલપુર પણ લખી શકીએ પણ આપણને આવડે તો. એના પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 જે વારાણસીથી કન્યાકુમારીનો છે. ઉત્તર ભારત, ઉત્તરાખંડ જે છે અથવા તો ઉત્તર પ્રદેશ જે છે ત્યાંથી શરૂ કરીને કન્યાકુમારી સુધીનો, જેમાં વાયા જબલપુર, નાગપુર, બેલગુરુ, સેલમ અને મદુરાઈ, જે આપણા ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ ગણવામાં આવે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હીથી મુંબઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 જે ગુજરાતમાં થઈને પસાર થાય છે એટલા માટે થઈને. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 એ પણ આગ્રાથી મુંબઈ જાય છે શોર્ટકટ, પણ એમાં ગ્વાલિયર અને નાસિક આવે છે. જ્યારે 8 છે એ દિલ્હીથી મુંબઈ. એની અંદર જયપુર એટલે કે રાજસ્થાનમાંથી પસાર થાય છે, દિલ્હીથી રાજસ્થાન, રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશે છે એટલે કે અમદાવાદ અને વડોદરા, સુરત જે સિટી છે ત્યાંથી સીધો પસાર થઈ અને મુંબઈ પહોંચે છે. આ ઉપરાંત 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડનાર સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 5847 કિમી લંબાઈ ધરાવે છે. જે સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ છે હજી શરૂ થયો નથી, કામકાજ શરૂ છે પણ હજી એ ઝડપથી પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. તો આ ભારતના આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 છે એ 8 જ આપણે યાદ રાખવાના છે. જે દિલ્હીથી અમૃતસર છે સૌથી નાનો ગણવામાં આવે છે. સૌથી મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 જે વારાણસીથી કન્યાકુમારી એટલે કે ઉત્તર પ્રદેશથી છેક તમિલનાડુ સુધીનો છેલ્લો પ્રદેશ, ભારતનો દક્ષિણનો છેલ્લો છેડો એટલે કન્યાકુમારી, ત્યાં સુધી પથરાયેલા છે. એ ઉપરાંત રેલ માર્ગ છે, એમાંથી આપણને પ્રશ્ન પૂછાવાનો નથી, છતાંય એકવાર નજર કરી લેવી કે 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગ વચ્ચે શરૂ થઈ હતી સૌપ્રથમ રેલવે. ત્યારબાદ ભારતની અંદર શરૂ કરવામાં આવી. તો ભારતમાં ક્યારે શરૂ થઈ હતી? તો ભારતમાં 16 એપ્રિલ 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવે માર્ગ શરૂ થયો હતો. એના પછી અત્યારે હાલમાં 7133 રેલવે સ્ટેશન આવેલા છે અને 64,600 કિમી લંબાઈ ધરાવતા રેલમાર્ગો ભારતમાં આવેલા છે. મહત્ત્વના રેલમાર્ગો અહીંયા આપણે આપેલા છે પરંતુ પૂછાવાના છે નહીં. સૌથી મોટો રેલમાર્ગ કે તો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો છે, જે અરુણાચલ પ્રદેશથી કન્યાકુમારી, તમિલનાડુની અંદર આવેલું કન્યાકુમારી, દક્ષિણ ભારત, પૂર્વ ભારતથી દક્ષિણ ભારત સુધીનો છેડો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો છે તે. તો આ જે રેલવે માર્ગો છે એ આપણને પૂછાશે નહીં પણ છતાંય આપણે એકવાર નજર કરી લઈશું. એના પછી જળમાર્ગો જે ખૂબ જ મહત્ત્વના છે કે જળમાર્ગ, જળ છે અનેક રીતે આપણે એનો ઉપયોગી છે. એમાં એક વહન તરીકે, પરિવહન તરીકે પણ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે જળમાર્ગો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરામતની કોઈ જરૂર રહેતી નથી. એમાં સમારકામની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલો બધો ખર્ચો લાગતો નથી રોડ રસ્તા બનાવવા માટે. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગ છે એમાં કોઈ વેરન્ટ ટેક્સ વધારાનો લાગતો નથી, માત્ર જે ટેક્સ ચૂકવવાનો હોય છે એ જ એને ચૂકવવો પડે છે, બાકી બીજો કોઈ ખર્ચ લાગતો નથી. જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે. જળમાર્ગને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, એક આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. એમાં આંતરિક જળમાર્ગ જે છે એમાં જોઈએ કે નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. જે મુખ્ય વિશ્વના આંતરિક જળમાર્ગો છે તેના વિશે હવે જોઈએ. એની અંદર પહેલું છે ગેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ, બીજો છે મિનીપીસી જળમાર્ગ, ત્રીજો છે પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ,
ત્રીજો વોલ્ગા જળમાર્ગ અને પાંચમો છે પારાગ્વે જળમાર્ગ, જે વિશ્વના મહત્ત્વના જળમાર્ગો આંતરિક જળમાર્ગો છે કે એક દેશથી બીજા દેશને અથવા તો આંતરિક રીતે પણ ઉપયોગી હોય એવા જળમાર્ગો છે, જે આ વર્ષે આપણે સિલેબસમાં છે નહીં, છતાં એકવાર નજર કરી લેવી. એના પછી ભારતના આંતરિક જળમાર્ગો જોઈએ તો ભારતમાં આંતરિક જળમાર્ગોને સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ રાજ્યોમાં જોવા મળે છે. સૌથી વધુ વિકાસ કયા રાજ્યોમાં જોવા મળે કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં. કારણ કે ઉત્તર પ્રદેશ એટલા માટે કે ત્યાં ગંગાનો જે પ્રવાહ છે શાંત પડી જાય, મેદાની પ્રદેશોની અંદર પસાર થાય છે એટલા માટે. પછી પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ પછી ગંગા છે પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે, એના પછી બિહારમાં થઈ અને બિહારમાંથી પશ્ચિમ બંગાળમાં જાય છે અને પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશમાં જઈ અને બંગાળની ખાડીને મળી જાય છે. તો આસામ છે એ બ્રહ્મપુત્ર માટે મતલબમાં જળમાર્ગ માટે ઉપયોગી છે. તો આ રીતે આ 4 રાજ્યો છે એની અંદર આંતરિક જળમાર્ગ ખૂબ જ વિકાસ પામ્યો છે. તેમાં ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈ ધરાવતા આંતરિક જળમાર્ગો છે. એમાંથી 10,027 કિમી લાંબી નદીઓ અને 4,438 કિમી લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે. મુખ્ય આંતરિક જળમાર્ગો નીચે મુજબ છે, જેમાં રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1, જે આ પૂછાયેલા પ્રશ્નો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3, 4 અને 5. તો પહેલો છે ગંગા નદી ઉપર, બીજો છે બ્રહ્મપુત્ર, ત્રીજો છે કેરળ રાજ્યમાં આવેલ ઉદ્યોગ મંડળ નહેર કે જે ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. પછી ચોથા નંબરનો છે ગોદાવરી અને કૃષ્ણા નદીનો, અને પાંચમો છે બ્રહ્મણી નદી ઓડિશાની અંદર આવેલી. તો આ 5 જળમાર્ગો રાષ્ટ્રીય જળમાર્ગો આપણે યાદ રાખવાના છે. એમાં પહેલો છે કે જળમાર્ગ નંબર 1, જે ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે. હલ્દિયાથી અલ્હાબાદ. તો હલ્દિયા છે એ કલકત્તાથી નીચેની સાઈડ ખૂબ જ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જે છે બેની નજીકમાં આવેલું છે હલ્દિયા, કે આપણે કે નકશામાં જોવા મળશે નહીં. તો ઓડિશાની બોર્ડર છે ત્યાં આવેલું છે હલ્દિયા. ત્યાંથી અલ્હાબાદ સુધીનો જળમાર્ગ છે એ 1620 કિમી લંબાઈ ધરાવે છે, સૌથી મોટો. તો ગંગા નદી ઉપર. બીજો છે જળમાર્ગ કે બ્રહ્મા નદી ઉપર, જે ધુબુરીથી નાદિયા સુધી ઉપયોગી છે. તે 891 કિમી લંબાઈ ધરાવે છે, એટલે કે પૂર્વ ભારતની અંદર અરુણાચલ પ્રદેશ અને આસામની વચ્ચે આવેલો છે તે. એના પછી ત્રીજો રાષ્ટ્રીય જળમાર્ગ છે કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર. કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર, જે 250 કિમી લંબાઈ છે અને ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4, જે ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિમી લાંબો જળમાર્ગ, જે કાકીનાડા અને પુડુચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. એટલે કે દક્ષિણ પૂર્વ ભારત છે ત્યાં આ જળમાર્ગ આવેલો છે. એના પછી 5મા નંબરનો છે બ્રહ્મણી નદી, એટલે કે ઓડિશાની અંદર આવેલી આ તાલસર ધમારા નહેર સરબતિયા ધમારા જળમાર્ગ 585 કિમી લંબાઈ ધરાવતો જળમાર્ગ છે, જે પણ નદી ઉપર બ્રહ્મણી નદી પર ખૂબ જ મહત્ત્વનો છે. તો આ 5 જળમાર્ગો છે. એ ઉપરાંત દરિયાઈ પરિવહન છે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે, કે જે પ્રાચીન કાળથી આપણને ખ્યાલ છે કે વાસ્કો દ ગામા ભારતમાં ગોતતા આવ્યા હતા. તો એ પ્રાચીન કાળથી જ એ પહેલાં પણ આપણા ભારતની અંદરથી જે મરી મસાલા છે કે સુતરાઉ કાપડ છે, મલમલ છે, એ વગેરે યુરોપના દેશોની અંદર નિકાસ થતી હતી. તો એ જળમાર્ગે જ થતી હતી. તો પ્રાચીન કાળથી જ દરિયાઈ માર્ગ છે એ ખૂબ જ વિકાસ પામેલો છે. તો ચીજવસ્તુઓને માનવીની હેરફેર માટે સસ્તું માધ્યમ એટલે દરિયાઈ પરિવહન, કારણ કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે અને તેમાં વિવિધ કદના જહાજો ચાલી શકે છે. સમુદ્ર માર્ગોનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકે છે, તેમજ અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર પડે છે, જેથી ચીજવસ્તુની હેરફેર સસ્તી પડે છે.
વર્તમાન સમયમાં જહાજોને આધુનિકીકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીની સજ્જ કરવામાં આવે છે, જેમાં રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન, નૌકાયન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે કે જે આકસ્મિક રીતે દુર્ઘટના થાય તો એમાંથી બચવાનો એમાંથી ઉપાય કરવામાં આવ્યો છે. કે પહેલાં જે હતા લાકડાના બનાવેલા તેમાં બચવું મુશ્કેલ બની જતું હતું, તો અત્યારે આધુનિકીકરણ દ્વારા આ જહાજો બનાવવામાં આવે છે. તો મુખ્ય દરિયાઈ જળમાર્ગો જોઈએ કે ઉત્તર એટલાન્ટિક જળમાર્ગ. તો આ દરિયાઈ માર્ગ કેનેડા અને યુએસએને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે. જે અહીંયા ભાગ આવેલો છે કે ઉત્તર અમેરિકા અને યુરોપ, તો એ ભાગને જે જોડતો માર્ગ એટલે પહેલો જ તે જળમાર્ગ એટલે કે ઉત્તર એટલાન્ટિક જળમાર્ગ, જે કેનેડા અને યુએસએને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે, જે ખૂબ જ મહત્ત્વનો અને વ્યસ્ત જળમાર્ગ. વ્યસ્ત એટલા માટે કીધો છે કે સતત ત્યાં જહાજોની અવરજવર શરૂ રહેતી હોય છે, એટલા માટે વ્યસ્ત. પશ્ચિમ યુરોપમાં આવેલા બંદરોમાં લંડન, લિવરપુલ, ગ્લાસ્ગો, પછી મેન્ચેસ્ટર, હેમ્પ્ટન, રોટરડેમ, પછી હેમ્બર્ગ, લિમ્ઝન અને બીમેન મુખ્ય છે. જ્યારે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા મુખ્ય છે. તો અહીંયા આપણને યુરોપના જે બંદરો આવેલા છે, ઉત્તર અમેરિકા અને યુરોપને જોડતો જે જળમાર્ગ છે એની ઉપર જે પશ્ચિમ યુરોપમાં આવેલા મહત્ત્વના બંદરો છે એમાં લંડન, લિવરપુલ, ગ્લાસ્ગો, મેન્ચેસ્ટર, હેમ્પ્ટન, રોટરડેમ, હેમ્બર્ગ, લિમ્બન અને બીમેન મુખ્ય છે. જ્યારે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે આવેલા જે બંદરો છે એમાં ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા વગેરે મુખ્ય છે. આ માર્ગ દ્વારા કપડાં, રસાયણ, યંત્રો, પોલાદ, રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને યુએસએમાં નિકાસ થાય છે. જો યાદ રાખજો અહીંયા કે આ માર્ગ છે એ કયા માટે ઉપયોગી છે, તો કપડાં, રસાયણો, યંત્રો, પોલાદ, રાસાયણિક ખાતર વગેરે કેનેડા અને યુએસએમાં નિકાસ થાય છે. જ્યારે પાછા ફરતા જહાજો છે એ યુરોપની અંદર શું લાવે છે કે ઘઉં, લાકડાનો માવો, તાંબુ અને લોખંડ તથા પોલાદ યુરોપમાં લાવે છે. તો એ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે યુરોપની અંદર લાવવામાં આવે છે. જ્યારે અમેરિકાની અંદર કઈ નિકાસ આયાત થાય છે કે પોલાદ, યંત્રો, રસાયણો, રાસાયણિક ખાતરો વગેરે. એ ઉપરાંત ભૂમધ્ય સાગર તથા હિન્દ મહાસાગરનો માર્ગ યુરોપના ઔદ્યોગિક વિકાસ પામેલા છે. ભૂમધ્ય સાગર રાતા સમુદ્ર તથા પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાથી જોડાયેલા છે. તેમજ યુરોપથી એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ દરિયાઈ હરીફેર આ માર્ગ દ્વારા થાય છે. આ માટે પોર્ટ સૈદ બંદર, એડન, મુંબઈ, કોચી, કોલંબો અને સિંગાપોર વગેરે મહત્ત્વના બંદરો ગણાય છે. જે ઉત્તર અમેરિકા છે ત્યાંથી વિવિધ જગ્યાએ જે જતા અવરજવર થતા માર્ગો છે, મુખ્ય બંદરો છે, એની અંદર આપણા ભારતની અંદર પણ આ બંદરો આવેલા છે કે મુંબઈ છે, પછી કોચી છે એ પાકિસ્તાનમાં આવેલું છે, કોલંબો, સિંગાપોર વગેરે જે આજુબાજુના દેશો સાથે જોડાયેલા જે માર્ગો છે તે પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો. સમુદ્ર કે મહાસાગરને જોડતા માનવસર્જિત જળ સ્વરૂપોને કારણે નહેર માર્ગો કહીએ છીએ, એટલે કે નહેર માર્ગોનો પણ વિકાસ અહીંયા થયો છે. તે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું કે સુએઝ નહેર, કેપ ઓફ ગુડ હોપ માર્ગ, દક્ષિણ એટલાન્ટિક માર્ગ, ઉત્તર પેસિફિક જળમાર્ગ, દક્ષિણ પેસિફિક જળમાર્ગ એ આપણને બાકાત કરેલા છે. પણ સુએઝ નહેર, પનામા નહેર અને એ વિશે આપણે વિસ્તારથી સમજ મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત. પરંતુ આ ચેપ્ટરની અંદર જે આજે ભણ્યા છીએ કે ભારતના મુખ્ય સડક માર્ગો અને ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો, તે ખાસ એ નોંધ લેવી. વિશ્વના જે આંતરિક જળમાર્ગો તે. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.